સાબરકાંઠા જિલ્લાના પોશીના યુવાનનું થોડા દિવસ અગાઉ એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો, જેણે 20 દિવસ બાદ આખરે દમ તોડ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હડાદ પોશીનાના યુવાનનું થોડા સમય અગાઉ ઈડર નજીક અકસ્માત થયો હતો, જેમાં ગંભીર ઇજાઓ થતા બાઇક ચાલક યુવાનને ઈડર સિવિલ અને હિંમતનગર સિવિલ તેમજ વધુ તબિયત લથડતા હિંમતનગરની પ્રાઇવેટ મેડિસ્ટાર હોસ્પિટલમાં ગરીબ પરિવારને આયુષ્માન કાર્ડમાં સારવાર કરવાનું જણાવી દાખલ કરી સારવાર ચાલુ કરવામાં આવી હતી। 2 દિવસ પછી આયુષ્માન કાર્ડમાં સારવાર મળશે ને એમ કહી મેડિસ્ટાર હોસ્પિટલ દ્વારા હાથ અદ્ધર કરી દેતા ગરીબ પરિવારને દરદરની ઠોકરો ખાવા મજબૂર કરી દીધો હતો। ગરીબ પરિવારે ઘરમાં પડેલ દાગીના વેચી લોકફાળો કરી મેડિસ્ટાર હોસ્પિટલને પોણા 2 લાખ ચૂકવ્યા હતા। ગરીબ પરિવાર પાસેથી લાખોની રકમ પડાવ્યા બાદ પણ ગંભીર રીતે ઘાયલ યુવાનને રજા આપી દીધી હતી। ઘરે આવ્યા બાદ બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું। આશાસ્પદ 28 વર્ષીય યુવક અકાળે મોતને ભેટતા પોશીના પંથક અને મૃતક યુવાન પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। યુવકનું મોત નીપજતા મૃતક યુવાનના પરિવારજનો પોશીના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસે ફરિયાદ માટે ઈડર પોલીસ સ્ટેશન મોકલ્યા હતા અને પોલીસ ફરિયાદ વગર પોશીના સિવિલના ડોક્ટરે પીએમ માટે ઇનકાર કરી દેતા મોતનો મલાજો જાળવ્યો ન હતો અને મૃતક યુવાનના પરિવારજનો કડકડતી ઠંડીમાં મૃતક યુવાનની લાશ લઈ રાત્રિને સમયે 80 કિલોમીટર ઈડર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવવું પડ્યું હતું। આવી કડકડતી ઠંડીમાં 80 કિલોમીટર દૂરથી આવેલા ગરીબ પરિવારની વેદના સાંભળી સમગ્ર પરિસ્થિતિથી અવગત થતા ઈડર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈએ માનવતાની મહેક પ્રસરાવી ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી ઈડર સિવિલમાં પીએમ કરાવી પરિવારને સાંત્વના આપી ઘરે મોકલ્યા હતા। સરકાર દ્વારા ગરીબ વર્ગ માટે આર્થિક બોજો ના પડે અને 1 પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર અને જરૂરિયાતમંદ પરિવારો મોંઘામાં મોંઘી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં અકાળે મોતને ના ભેટે આશયથી આયુષ્માન ભારત યોજનાના કાર્ડ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આપ્યા છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ગરીબોની મજાક ઉડાવી ગરીબના જીવનની કોઈ કિંમત ના હોય એમ આર્થિક લાભ માટે સરકારી સહાય યોજનાવાળા કાર્ડ ચલાવતા નથી। યમરાજની જેમ રહ્યા હોય એમ લાગી રહ્યું છે। સરકાર દ્વારા મોટા ઉપાડે ગરીબ વ્યક્તિ આરોગ્ય યોજનાઓના કાર્ડનો લાભ મેળવી શકે એ માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે, પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં આવી યોજનાઓનો વ્યવસ્થિત અમલ થતો નથી અને ગરીબ અને લાચાર વ્યક્તિઓનો મોતને ભેટવું પડે છે। મારા ભાઈનું 21 તારીખે અકસ્માતના કારણે બસ સાથે એક્સિડન્ટ થયું, ત્યાંથી ગંભીર હાલતમાં હતો, ત્યાંથી 108માં સારવાર માટે ઈડર સિવિલની અંદર લાયા, ત્યાંથી એની પરિસ્થિતિ ગંભીર હતી। ત્યાંથી ડૉક્ટરે કીધું કે આમને સન લઈ ગયો અગારી, ત્યાંથી અમે લઈ ગયા હિંમતનગરમાં 1 કલાક આપી સારવાર, છતાં ભાઈની ગંભીર હાલત હતી। ત્યાંથી અમે સન મેડિસ્ટારમાં લઈ ગયા, મેડિસ્ટારની અંદર 15 દિવસ ભાઈને સન સારવાર માટે અંદર રાખ્યા। મારી જોડે સન આયુષ્યમાન કાર્ડ હતું। મારી પરિસ્થિતિ સન ગરીબ પરિસ્થિતિનો માણસ હતો। હું મારા મમ્મી પપ્પા કહી બેટા આપણે ભારત સરકારે આપણે આયુષ્યમાનનું કાર્ડ 5 લાખનું આપ્યું છે, એની અંદર બેટા સન સારવાર અપાઈએ ભાઈને એમ કરી સન મેડિસ્ટારની અંદર હું ગયો। પહેલાં તો મને એવું કીધું કે તમારા આયુષ્યમાન કાર્ડ સન ચાલશે એવું કીધું। 2 દિવસ મને રાખી અને પછી એવું કીધું કે ભાઈ તમારું કાર્ડ ઇસ્યુ થતું નથી અને આમાં સન એવું નથી અને આ આવતું નથી, જરબાનું ઓપરેશન છે એ અંદર આવતું નથી 5 લાખ અંદર પેલા અંદર કાર્ડની અંદર, અને જે સન પગનું જે ઓપરેશન છે એ કાર્ડની અંદર આવો એવું મને સન મેડિસ્ટારની અંદરથી સન ઉકેલ મળેલો। અને પછી મેં કીધું સાહેબ મારા ભાઈની પરિસ્થિતિ ગંભીર છે, તમે ગમે તે કરીને સન સારવાર આપો। તો સાહેબે મને કીધું ભાઈ તમારું સન કેચથી સન થશે। મેં કીધું મારા ભાઈ માટે સન કેચથી તો કેચ મેં મારા સન સગા સંબંધીથી મને સન 25, 15 અને એના સન મિત્રો મંડળમાંથી 500 રૂપિયા એમ કરીને મેં સન પૂના 2 લાખ રૂપિયાનું સન મેડિસ્ટારમાં બિલ ચૂકવ્યું છે। અને ત્યારબાદ 15 દિવસ પછી સન રજા આપી અને ફરીથી 5 દિવસ પછી ફરીથી બતાવવા ગયો, ત્યાં સન સારવાર મને મળી અને સાહેબે કીધું સારું છે 15 દિવસથી ફરીથી આવજો। હું ઘરે લઈને મારા ભાઈને ગયો અને બીજા દિવસથી જ મારા ભાઈની ગંભીર હાલત થઈને મારા ભાઈનું સન મૃત્યુ થયું છે। ત્યાંથી સન 4 વાગ્યા સમયે મારા ભાઈનું મૃત્યુ થયું। અમે પોશીનાની અંદર સન સિવિલમાં લઈ ગયા, ત્યાંથી ડૉક્ટર સાહેબ હતા પરમાર સાહેબ, એમને મળ્યા, એમને કીધું કે હું અહીંયા કશું કરવું નહીં, તમે સન જે તે જગ્યાએ તમારે જે પોલીસ સ્ટેશન હતું ત્યાં તમે સન લઈ જાઓ। અમે સન
ઈડર આવ્યા છીએ. ઈડરથી હજી સુધી 12 વાગ્યા સુધી હજી સન ભાઈનું મારા સન ભાઈનું સન પીએમ હજી કઈ સન નિકાલ આવ્યો નથી. અમારા મેલ્લાના છોકરા ભાઈ નરેશભાઈ વિરચનભાઈ પરમાર પોશીનાથી ઈડર જઈ રહ્યા હતા. બસવાળાએ ટક્કર મારતા એ ભાઈને ઈડર સિવિલમાં લાવેલા. ઈડર સિવિલમાંથી સીધા હિંમતનગર સિવિલમાં લઈ ગયા. હિંમતનગર સિવિલમાંથી 1 કલાક સારવાર કર્યા પછી અમે લોકો બધા મેડિસ્ટારમાં લઈ ગયા. મેડિસ્ટારમાં કીધું સાહેબ અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે 5 લાખનું કાર્ડ છે સરકારશ્રીનું, તમે ચલાવશો? એટલે હા ભાઈ ચાલશે. 4 દિવસ પછી આ ડૉક્ટરે કીધું ભાઈ તમારું આ કાર્ડ આમાં નહીં ચાલે ને આમાં નહીં ચાલે. તો કાર્ડનો કોઈ મતલબ રહ્યો નહીં. અમારા જોડે આયુષ્માન કાર્ડ અમારા જોડે એમને જમ પૈસા માગ્યા. મેડિકલ રોજના 4-5 બિલ બન્યા. અમારા છેલ્લા લગભગ પૂના 2-2.5 લાખ રૂપિયા જેવા અમારું બિલ થયું. તોય અમારા ભાઈને ઘરે લાયા પછી મૃત્યુ થઈ ગયેલ છે. કાર્ડ વિશે શું કાર્ડ આવું પછી આવો બનાવ બીજા કોઈ દીકરાને ના બને તો કાર્ડ સરકારશ્રી ચલાવતી હોય તો વ્યવસ્થિત ચલાવો. અહીં મોટી હોસ્પિટલમાં બોર્ડ મારે છે કે આયુષ્માન કાર્ડ ચાલશે અને ડૉક્ટરો ના પાડે છે તો આયુષ્માન કાર્ડનો મતલબ શું? સરકારશ્રીએ કાઢ્યા તો એનો મતલબ શું? તો આ ભાઈને તમે લઈ ગયા હતા તેઓ આ કાર્ડ ચાલ્યું કે નહીં? કાર્ડ ચાલશે એમ કીધું. પછી એના પછી કાર્ડ ચાલશે નહીં 4 દિવસ પછી એમ ડોક્ટર ત્યાંથી કહેવામાં આવ્યું. હા, પગનું ચાલશે અને આ માથાનું અને મૂઢાનું એમાં કાર્ડનું આવતું નથી. તો સરકારશ્રીએ અમારે એમ કેવું છે કે આવું બધું હોય તો પછી કાર્ડ બંધ કરો. આવો કાર્ડ ખોટો આપી અને માણસનો ગરીબ માણસને 5 પૈસા ના હોય તો ઘેર મરી જાય સારું. તો આવા 2-2.5 લાખ રૂપિયા ના જોત. અમે કાર્ડ ચાલશે એમ કરીને ત્યાં ગયા અને અત્યારે હાલ અમારા 2.5 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. તો કાર્ડનો મતલબ શું? અમારો છોકરો બચ્યો નથી. થોડા દિવસ અગાઉ બકરપુરા પાટિયા વોલ્ગા હોટલ નજીક નરેશભાઈ પરમાર નામના વ્યક્તિ કે જેઓ એક્સિડન્ટ થયેલ એસટી સાથે એમનું અને એમનું બાઇક અથડાતા તેઓ સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ પામેલ. અને મૃત્યુ પામ્યા પછી આ બનાવના અનુસંધાને એમના જે સગા હતા એમના દ્વારા એફઆઈઆર દર્જ કરી અને ધોરણસરની કાર્યવાહી કરી અને પીએમ કરી અને ગુનો દર્જ કરવામાં આવેલ છે. પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.